શ્રીમદ ભાગવતજીમાં પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતજીનો મહિમા બતાવવામાં આવ્યો છે. ભાગવતજીની કથા સાંભળી અને પરીક્ષિત રાજાનો મોક્ષ થયો છે. આ વાત જ્યારે બ્રહ્માજીને ખ્યાલ આવ્યો, જાણ થઈ, ત્યારે એને આશ્ચર્ય થયું કે ભાગવતજીની કથા સાંભળવાથી જીવાત્માનો મોક્ષ થઈ જાય છે. સત્યલોકમાં બ્રહ્માજીએ તુલા બાંધી. તુલા એટલે ત્રાજવું. એમાં એક ત્રાજવામાં બધા જ સાધનો મૂકવામાં આવ્યા અને એક પલ્લાની અંદર શ્રીમદ ભાગવતજી મૂકવામાં આવ્યા. પણ બધા જ કરતા શ્રીમદ ભાગવતજી શ્રેષ્ઠ થયું છે. ભાગવતનો અર્થ થાય છે ભગવતઃ ઇદમ ઇતિ ભાગવતમ, જેની અંદર ભગવાનનું વર્ણન કરવામાં આવેલું છે. એટલા માટે આને ભાગવત કહેવામાં આવે છે. ભગવતામ ઇદમ ઇતિ ભાગવતમ. બીજો અર્થ એવો થાય છે કે ભાગવતમાં ભગવાન અને ભગવાનના ભક્તોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે આનું નામ ભાગવત પાડવામાં આવ્યું છે. ત્રીજો અર્થ પણ એવો છે કે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. સ્વયં ભગવાને કહેલું હોવાને કારણે પણ આનું નામ ભાગવત પાડવામાં આવ્યું છે. ભાગવતજીની 3 સંજ્ઞા છે: સંહિતા, શાસ્ત્ર, પુરાણ. ભાગવતજીના દરેક અધ્યાયને અંતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ, આ રીતે 3 સંહિતા નામ પાડવામાં આવેલી છે: સંહિતા, શાસ્ત્ર અને પુરાણ. ભાગવતની કથા બ્રહ્માજીએ નારદ મુનિને કહેલી અને નારદ મુનિને સનકાદિકોએ સંભળાવેલી હતી. ત્યારે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે નારદ તો અસ્થિર છે, નારદ મુનિને શ્રાપ આપવામાં આવેલો છે, એટલા માટે એક ઠેકાણે પોતે સ્થિર રહી ન શકે, સતત ફેર્યા જ કરે. તો પ્રશ્ન એ છે કે નારદ મુનિ તો અસ્થિર છે, સતત ફરતા જ રહે છે, તો પછી નારદ મુનિ અને સનકાદિકનો ભેટો ક્યાં થઈ ગયો અને ક્યાં ભગવાનની કથા સંભળાવવામાં આવી? એ મને કથા સંભળાવો. સાધુ તો ચલતા ભલા, વહેતા ભલા નીર. જો પાણી છે ને સતત જ્યાં વહેતું રહે ને તો એ પાણી બગડે નહીં. જો અખંડ જો ભરાયેલું રહે ને, ખાડા હોય એની અંદર પાણી ભરાયેલું રહે તો એ સમય જતા બગડી જાય. એમ સંતો છે ને કાયમને માટે વિચરણ કરતા ફરતા ભલા. અસ્થિર એનો અર્થ બીજો એમ પણ થાય છે કે સ્થિર ન રહે, એક ઠેકાણે ન રહે, સતત ફરતા રહે, એને અસ્થિર કહેવાય. બીજો એક સરસ મજાનો અર્થ છે કે અકાશે વાસુદેવ તસ્મિન સ્થિર. અકાર એટલે સ્વયં ભગવાન એમ કહે છે કે અક્ષરોમાં અકાર હું છું. તો ભગવાનમાં જે સ્થિર થયેલા હોય એને પણ અસ્થિર કહેવામાં આવે છે. તો એ નારદ મુનિ એકવાર બરોબર ચાલ્યા જાય છે બદ્રિકાશ્રમ બાજુ, અને એ વખતે સનકાદિકનો ભેટો થઈ ગયો છે. સનકાદિકોએ આમ જ્યાં નજર કરી તો નારદ મુનિના મુખ ઉપર ચિંતા દેખાણી. સનકાદિકોએ નારદ મુનિને પૂછ્યું, કથમ બ્રહ્મન દિનમુખ કુતશ્ચિંતા તરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. સનકાદિકો નારદ મુનિને કહે છે કે નારદ મુનિ,
તમે તો સંત છો અને તમારા મુખ ઉપર ચિંતા? તમે તો જેને ચિંતા હોય એને પણ ચિંતા તારનારા સંત છો અને આજે તમારા મુખ ઉપર ચિંતા? ફિકર સબકો ખા ગયે ફિગર સબકો પીર, ફિકર કો જો ફાકી કરે ઉસકા નામ તો ફકીર કહેવાય. જેને કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય, કોઈ જાતની ફિકર ન હોય, એને તો ફકીર કહેવામાં આવે છે. જો ચિતા અને ચિંતા એમાં એક મીંડાનો જ ફેર છે. ચિતા અને ચિંતા. પણ ચિંતા છે ને એ જીવતા માણાને હળગાવે. જેને વધારે ચિંતા રહેતી હોય ને એ માણા કોઈ દે હારો ન થાય, એ હુકાઈ ગયેલો જ હોય. ચિંતા છે ને એ જીવતા માણાને હળગાવે અને ચિતા છે ને એ મરી ગયેલો માણા હોય એને હળગાવે. એ બંને હળગાવાનું જ કામ કરે. ફક્ત એક મીંડાનો જ ફેર, ચિતા અને ચિંતા. નારદ મુનિ એને જ્યારે સનકાદિકોએ આ રીતે પૂછ્યું, વિશાલા ક્ષેત્રમાં પરદેશમાં ભૌતિક સુખ વધારે હશે, ભારત એ આધ્યાત્મિકવાદ દેશ છે, ભારત એ સુવર્ણ ભૂમિ છે. બ્રહ્મલોકને છોડી અને નારદ મુનિ અને સનકાદિક આ ભારત ભૂમિ ઉપર ફરવા માટે આવ્યા. એનું કારણ કે એને ભારત ભૂમિનો એટલો બધો મહિમા સાંભળ્યો, એને કારણે નારદ મુનિને એમ થયું ચાલો જોવા તો જઈએ કે ભારત ભૂમિના આટલા બધા સંતો વખાણ કરે છે, દેવતાઓ પણ ત્યાં જન્મ લેવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે, તો એ ભારત ભૂમિમાં શું છે, ચાલો હું જોવા જાઉં તો ખરો. તો પોતે વિશાલા ક્ષેત્ર એટલે બદ્રિકાશ્રમમાં ગયા છે. ભારતમાં ભગવાનના અવતારો થાય છે. ભારતમાં જેટલા ભગવાનના અવતારો થયા છે એટલા બીજા કોઈ દેશમાં થયા નથી. બ્રહ્મ વિદ્યામાં ભારત શ્રેષ્ઠ છે. ભોગનું ભલે પરદેશમાં મહત્વ હશે પણ ભારતમાં ત્યાગી પૂજાય છે. બ્રહ્મલોકમાં બધાય ધ્યાન કરે છે, ત્યાં ધ્યાનનો આનંદ છે પણ સત્સંગનો આનંદ નથી. સત્સંગનો આનંદ ભારતમાં છે. ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગ્રામ હૈ, હર બાલે દેવી કી પ્રતિમા, જ્યાં બચ્ચે બચ્ચે રામ છે. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા આવ્યા ને તે ભારતમાંથી માટી લઈને આવ્યા હતા. ત્યારે વિવેકાનંદ સ્વામીને પૂછવામાં આવ્યું કે તમે માટી લઈને કેમ આવ્યા છો? ત્યારે વિવેકાનંદ સ્વામી એવું કહ્યું કે કદાચ અહીંયા મારું દેહ પડી જાય ને તો માટીને નીચે લીપીને એના ઉપર મારું શરીર છે ને એને પધરાવજો, જેને કારણે મારી સદગતિ થાય. કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે પણ સત્સંગી પોતે તરે છે. સંગમાં આવેલ સર્વને તારે છે. બદ્રિકાશ્રમમાં સનતકુમારો પધાર્યા છે, જેને લોકો બદ્રિકાશ્રમ કહે છે. એ વિશાલા ક્ષેત્ર છે. વિશાલ રાજાએ ત્યાં તપશ્ચર્યા કરી હતી. બદ્રિકાશ્રમને શું કહેવામાં આવે છે? વિશાલા. વિશાલા વિશાલા શા માટે નામ પાડવામાં આવ્યું? તો અહીંયા વિશાલ નામના રાજાએ તપ કર્યું હતું, તેથી એને વિશાલા ક્ષેત્ર કહે છે. વિશાલ રાજાને પ્રભુના દર્શન થયા. પ્રભુએ કહ્યું તું કંઈક માગ. રાજાએ કહ્યું કે હું તમારા સતત દર્શન કરું, આપ મારી તપોભૂમિમાં અખંડ બિરાજો. પ્રભુએ કહ્યું તું કંઈક વધારે માગ. રાજાએ કહ્યું હજારો વર્ષો મેં તપશ્ચર્યા કરી ત્યારે આપના દર્શન થયા છે, પણ પ્રભુ
એવી કસોટી બધાયની કરશો નહીં. જે આ ક્ષેત્રમાં મેં તપ કર્યું ત્યાં આવીને જે કોઈ તપ કરે એને તરત તમારા દર્શન થાય. પ્રભુએ કહ્યું, તથાસ્તુ. તારું નામ વિશાલ છે તેમ તારું હૃદય પણ વિશાલ છે. આ ક્ષેત્રનું નામ વિશાલા કહેવાય છે. મેં તો ઘણા વર્ષો સુધી તપ કર્યું ને ત્યારે ભગવાન તમારા દર્શન થયા, પણ મને એવું વરદાન આપો કે જે વ્યક્તિ અહીંયા આવે ને એને તપ જ ન કરવું પડે, સીધા તમારા દર્શન થાય. એટલા માટે એ સ્થળનું નામ વિશાલા પાડવામાં આવ્યું. સ્કંદ પુરાણમાં કથા છે કે બદ્રીનારાયણ વિશાલ રાજા માટે પધાર્યા. જે ભક્તને માટે ભગવાન આવે એ ધન્ય. બદ્રીનારાયણમાં પ્રભુ પોતે તપ ધ્યાન કરી જગતને તપ ધ્યાનનો આદર્શ બતાવે છે. બદ્રીનારાયણ તે બતાવે છે કે હું ઈશ્વર છું, છતાંય ધ્યાન કરું છું, તો તમારે તો ધ્યાન કરવું જોઈએ ને. તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી, પણ જીવ તપશ્ચર્યા કરતો નથી, તેથી ભગવાન આદર્શ બતાવે છે. ભગવાનને તપ કરવાનું ન હોય, પણ આપણને શીખવે છે કે તમે થોડુંક તપ કરજો. બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે. માને દવાની જરૂર નથી, પણ બાળકને સમજાવવા એ દવા ખાય છે. છોકરું ન લેતું હોય ને એટલે મા કહે કે જો કડવી નથી, જો મીઠી છે, જો હું ખાવું. બાળકને એમ થાય કે ના મીઠી જાય છે, એની મા ખાય ને એટલે બાળક પછી ખાય. એમ ભગવાનને કાંઈ કરવાની જરૂર નથી, પણ આપણને આદર્શ બતાવવા માટે ભગવાન સ્વયં કરતા હોય. પોતે પૂજા કરે, મા બાપને પગે લાગે, ધ્યાન કરે, તપ કરે, ઉપવાસ કરે, તીર્થો કરે. શા માટે? આપણને શીખવે કે તમે પણ કરજો. બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. જે ભક્તજનો બદ્રીનારાયણ ગયા હશે એને ખ્યાલ હશે, ત્યાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. તે બતાવે છે કે સ્ત્રી સંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. આમાં કોઈ સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે. કોઈ સ્ત્રી બાળકોનો ત્યાગ કરવાનો કહ્યો નથી, પણ ઘરમાં સ્ત્રી બાળકોની વચ્ચે રહીને પણ થોડો સમય દૂર થઈને ભગવાનનું ભજન કરવાનું કહ્યું છે. તેવી જ રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરુષનો સંગ પણ ત્યાગ્ય છે. એક દિવસ ફરતા ફરતા નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત કુમારો બિરાજતા હતા ત્યાં આવ્યા. નારદજીનું મુખ ઉદાસ જોઈને સનત કુમારોએ નારદજીને તેમની ઉદાસતાનું કારણ પૂછ્યું. સનકાદિક નારદજીને પૂછે છે કે આપ ચિંતામાં કેમ છો? તમે તો હરિદાસ છો. ભગવાનના દાસ ઉદાસ કદી ન હોય. મારી કોઈ નિંદા કરે, મને કોઈ ગાળ આપે, તે મારા કલ્યાણ માટે જે થાય છે તે મારા ભલા માટે થાય છે. એમ વૈષ્ણવો ભક્તો માને છે. વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં પ્રભુના નામમાં રહે છે. વૈષ્ણવ સંસારમાં આવે તો તે ઉદાસ થાય, પણ વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે. ચિંતા ન કરે તેનું નામ જ વૈષ્ણવ કહેવામાં આવે છે. શંકાદી કહે છે કે વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે, તેમ છતાં તમે પ્રસન્ન કેમ નથી? નારદજીએ કહ્યું, મારી મને ચિંતા નથી. મારો દેશ દુઃખી છે, મારા દેશની મને ચિંતા થાય છે. સંતોને દુઃખ ગમે એટલું આવે ને તો એ દુઃખી નથી થતા, પણ જ્યારે દેશ દુઃખી થતો હોય, સમાજ દુઃખી થતો હોય, મનુષ્યો જ્યારે દુઃખી થતા હોય ને ત્યારે સંતને દુઃખ થતું હોય છે. કેટલાક સંતો લોકત્યાગી અને કેટલાક લોક સંગ્રહી હોય છે. નારદજીને સમાજમાં ભક્તિનો પ્રચાર કરવો છે. તે સમાજ સુધારક સંત છે. એ કહે છે કે જે દેશમાં મારો જન્મ થયો એનું ઋણ મારા માથે છે. સત્ય, દયા, તપ, દાન
રહ્યા નથી. મનુષ્ય બોલે છે કાંઈ, કરે છે કાંઈ, વધુ શું કહું. જીવ માત્ર પેટ ભરા બની ગયા છે. અનેક તીર્થોમાં મેં ભ્રમણ કર્યું. નારદ મુનિ શનકાદિકોને કહે છે કે મારી ચિંતા એનું કારણ એવું છે કે હું પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યો હતો. એમાં મને પૃથ્વી ઉપર એવું જોવામાં આવ્યું કે અત્યારે ચારે બાજુ કળિયુગનું જોર વ્યાપી ચૂક્યું છે. પૃથ્વીની કેવી અત્યારે દશા છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરેણો જીવા વરાકાહ કૂટભાષિણ મંદાહ સુમંદ મતયો મંદ જાત્યા પાખંડ નિરતા સંતે વિરક્તા સ પરિગ્રહ તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભા દંપતિ નામ ચ કલકવમ. નારદજીને આ પૃથ્વી ઉપર જે જોવામાં આવ્યું એનું આ ભાગવતજીમાં વર્ણન કરે છે. નારદ મુનિ શનકાદિકને કહે છે કે અત્યારે પૃથ્વી ઉપર કેવું દ્રશ્ય મને દેખાણું. તો સત્યમ નાસ્તિ, કોઈ માણસ સાચું જ નથી બોલતા. બાપ દીકરાને કહી દે, કોઈક માગવા માટે આવવાનું હોય ને તો દીકરાને કહે કે તને પૂછે ને કે બાપુજી છે ઘરે, તો તારે કહી દેવાનું કે ના. એમાં આ ફોન આવ્યો ને એટલે માણાને ખોટું બોલતો કરી દીધો. આપણે પૂછીએ ક્યાં છો, તો કહે છે કે મંદિરમાં છું. હા, એક પત્નીએ એના પતિને ફોન કર્યો, ક્યાં છો? તો કે શ્રાવણ મહિનો ચાલે છે ને, શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયો છું. તેની પત્ની હોશિયાર બહુ, તેના પતિને કહે છે કે તમે મંદિરમાં છો ને, તો કે ઘંટ વગાડો છે. ઘંટ શું વગાડે? બગીચામાં આટા મારતો હતો. સત્યમ નાસ્તિ, પૃથ્વી ઉપર ક્યાંય સત્ય રહ્યું નથી. નોકરે શેઠને કહ્યું કે મારી પત્ની બીમાર બહુ છે, એટલે એને દવાખાને લઈ જવાની છે, તો તમે મને રજા આપો ને. શેઠ કહે છે કે તારી પત્નીનો હમણાં મારા ઉપર ફોન આવ્યો હતો કે એમને કહી દેજો કે હું શાકભાજી લેવા માટે શાક માર્કેટમાં જવાની છું, અને તું એમ કહે છે કે મારી પત્ની બીમાર છે. તો ઓલો નોકર હતો ને એ હસવા માંડ્યો. શેઠ કહે છે કે હસે શા માટે, દાંત શા માટે કાઢે છે? તો કહે છે કે શેઠ, હજી મેં લગ્ન જ નથી કર્યા, પત્ની ક્યાંથી હોય? બંને હામાં ગળામાં ગાળિયા પોરોવે છે. તપઃ નાસ્તિ, નારદ મુનિ કહે છે કે પૂર્વે માણસો ઊંધે માથે તપ કરતા હતા, ઉપવાસ કરતા હતા, ભગવાનને માટે રાત્રે જાગરણ કરતા હતા. કહે છે કે અત્યારે પૃથ્વી ઉપર કોઈ માણસો તપ નથી કરતા. શૌચમ નાસ્તિ, આંતરબાહ્ય પવિત્રતા નથી, કોઈ માણસો નાતા જ નથી. ચોમાસું ટુ ચોમાસું. ભક્તજનો, પવિત્રતા અને ચોખ્ખાઈ એ બંનેમાં ફેર છે. હોટલમાં તમે જાઓ છો ત્યાં કદાચ ચોખ્ખાઈ હશે, પણ હરબીજ પવિત્રતા તો નહીં જ હોય. માટે નારદ મુનિ કહે છે કે શૌચમ નાસ્તિ, દયા નાસ્તિ. આજે માણસોમાં દયા નથી રહી. એક પોતાનું ઉદર ભરવા માટે ગમે એટલા માણસોને મારી નાખવા હોય તો મારી નાખે છે. આજે માણસોના હૃદયમાં દયા નથી, બીજાને પડાવી લેવાની જ વૃત્તિ જાગે છે. દાનમ નાસ્તિ,
પૂર્વે કર્ણ આદિ કે કેવા મોટા મોટા દાન આપ્યા, આજે કોઈ પણ માણસો દાન નથી આપતા. મંદા કહેતા માણસો આળસુ થઈ ગયા છે, સવારે ઉઠવામાં સૂર્યવંશી થઈ ગયા છે. એક ગામમાં તો આળસુનું મંડળ ચાલતું હતું, બોલો. તો એમાં આળસુનું મંડળનો પ્રમુખ હોય, એ કેટલો આળસુ હોય ત્યારે પ્રમુખ બનાવેલો હોય ને, તે બરોબર પ્રમુખ છે કાર લઈને નીકળ્યો હતો, 100ની સ્પીડે કાર જવા દેતો હતો. એટલે એમાં કોઈક જોઈ ગયો કે એલા પ્રમુખ બની નિયમનો ભંગ કર્યો, આટલી બધી કાર ચલાવે જ નહીં ને એનાથી, માટે એને દંડ કરવો જોઈએ. એટલે બધા ભેગા થઈને કીધું કે ભલા માણસ તું પ્રમુખ બનીને આટલી 100ની સ્પીડે કાર ચલાવે. તો એ પ્રમુખે શું કીધું ખબર છે કે હું આળસુનો પ્રમુખ બન્યું એવું કે લીવર ઉપર પગ દેવાઈ ગયો, પછી લેતા તો વાર લાગે ને, હું આળસુ રહ્યો કે એટલે આટલી સ્પીડે કાર ચાલી ગઈ. નારદ મુનિ કહે છે કે માણસો બધા આળસુ થઈ ગયા છે, કોઈને કંઈ કરવું ગમતું જ નથી. જો એક માણસ હૂતો તો તલાવની પાડે, તે અહીંયાથી એક ભાઈ નીકળ્યા, એટલે કે મારે ફલાણા શહેર બાજુ જવું છે તો રસ્તો બતાવો ને. તો એને હૂતા હૂતા પગથી આમ ઈશારો કર્યો, હાથે ડગાયો નહીં, પગ ઉપર પગ ચડાવેલા હતા, પગથી કીધું કે આમ. તે ઓલો કહે છે કે ભલા માણસ જરાક ઊભો થઈને હાથના ઈશારે કરીને બતાવો તો ખરો, આટલો બધો આળસુ કેમ છું? તો કહે છે કે જો ઓલી પાણીમાં જો ભેંસું પડી છે ને, એ આખો દિવસ પાણીમાં રહે, છતાં એ પાણી પીવે નહીં, ઘરે જઈને પાણી પાવો ને તો પાણી પીવે. આટલી ભેંસો આળસુ છે, એ ભેંસુનું દૂધ અમે પીનારા છે. માણસો મંદ બુદ્ધિના થયા છે. અત્યારના છોકરાઓને કેલ્ક્યુલેટર વગર 10 ગુણ્યા 5 ન ફાવે. પાખંડ નિરતા સંતા, સંતો છે એ પાખંડી બન્યા છે. તરુણી પ્રભુતા ગેહે, ઘરમાં હોમ મિનિસ્ટરનું રાજ્ય ચાલી રહ્યું છે. નારદ મુનિ વર્ણન કરે છે, કેમ લાગે છે અત્યારે? તરુણી પ્રભુતા ગેહે નહીં, પણ દેશે વિદેશે બધે જ સ્ત્રીઓનું રાજ્ય ચાલે છે. ઇન્દિરા વખતે સ્ત્રીના વઢે ને તો બોલતા નહીં અમારું રાજ્ય, કરંટ થે ગામમાં રસોડામાં લાગે, બોલો. નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચઈ નર મર કટકી નાઈ. જો એક રાજા હતો ને, તેને કહ્યું કે જેના ઘરમાં સ્ત્રીનું ન ચાલતું હોય અને પુરુષનું ચાલતું હોય તો એને ભેંસ લઈ જવાની, અને જેનું ઘરમાં સ્ત્રીનું ચાલતું હોય એને સફરજન લઈ જવાનું. તે બધા પુરુષો સફરજન લઈ ગયા. એમાં એક માણસ આવ્યો કે ઘરમાં મારું ચાલે, રાજા કે ભેંસ લઈ ગયા. તે ભેંસ લઈને ઘરે ગયો ને, તે એની પત્ની કહે આ ચાંદાવાળી આપણે ભેંસ નથી જોતી, બીજી ભેંસ બદલાઈ આવો. તે રાજાની પાસે આવીને કહે છે કે મારી પત્ની એમ કહે છે કે આ ચાંદાવાળી ભેંસ નથી જોતી, બીજી ભેંસ આપો એમ. રાજા કે મૂકી દેજો, સફરજન લઈ જા. તે પછી ગામના માણસોએ વિચાર કર્યો કે રાજાએ ભેંસ આપવાનો વિચાર કેમ કર્યો? આપવી હોય તો ગાય આપવી જોઈએ ને, ગાય છે એ તો પૂજ્ય કહેવાય. એટલે બધા માણસો આવીને રાજાને કહે છે કે રાજા તમને ભેંસ આપવાનો વિચાર કેમ આવ્યો?
ગાય આપવાનો વિચાર કેમ ન આવ્યો? એનું કારણ શું? તો કહે છે કે મારી પત્નીએ કહ્યું હતું એટલે મેં ભેંસ આપી હતી. રાજાનું પણ ઘરમાં નહોતું હાલતું. શ્યાલકો બુદ્ધિદાયક, ભાઈ કરતા શાળાનું વધુ માને. પોતાનો સગો ભાઈ હોય તો ગમે તે કામ કરવું હોય ને તો ભાઈને ન પૂછે, શાળાને પૂછે. કન્યા વિક્રય. નારદ મુનિ સનકાદિકોને કહે છે કે મેં એવું દ્રશ્ય જોયું કે જે માંડવામાં પ્રેમનો સંબંધ બંધાવવો જોઈએ એ જગ્યાએ ક્યાંય કન્યા વેચાય છે ને ક્યાંય વર વેચાય છે. ઘર ઘરમાં ઝઘડા ચાલી રહ્યા છે. કળિયુગનો પ્રભાવ જોતા નારદજી કહે છે કે હું યમુનાના તટે ગયો. ત્યાં એક યુવતી દુઃખી, બે વૃદ્ધ પુરુષો હતા. એ પુરુષોને જગાડતી હતી. પુરુષો જાગે પાછા સૂઈ જતા હતા. હું એ તરફ ગયો એટલે તરત જ સ્ત્રીએ મને બૂમ પાડી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે નારદ મુનિ, થોડીક વાર ઊભા રહો, ક્ષણ વાર. સાધુની ક્ષણ અને કણ એને કોઈ દિવસ વેડપશો નહીં. નારદ મુનિ ત્યાં ગયા. પેલી સ્ત્રીને પૂછે છે કે આપ કોણ છો? તો કહે છે કે અહમ ભક્તિ ઇમમે તનયૌ મતો. મારું નામ ભક્તિ છે. આ બંને વૃદ્ધ મારા દીકરાઓ છે. એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. કાલ યોગે કરીને બંને વૃદ્ધ થઈ ગયા છે. ભક્તિ નારદ મુનિને કહે છે કે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કરણાત ટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મારો જન્મ છે દ્રવિડ દેશમાં થયો છે. ક્યાં ક્યાં કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રે અને જ્યાં ગુજરાતમાં આવીને ત્યાં હું જીર્ણ થઈ ગઈ. જો તમે દક્ષિણમાં જાઓ ને તો આલેશાન મંદિરો. દક્ષિણમાં ભક્તિ માણસો બહુ કરે. આપણે ત્યાં સિનેમા મોટા મોટા તમે જુઓ ને થિયેટરો. દક્ષિણમાં જાઓ ને તો મોટા મોટા ભગવાનના મંદિરો. ત્યાં સાંજનો સમય થાય ને નિત્ય મંદિરમાં નગર યાત્રા કાઢવામાં આવે. અહીંયા જુઓ ને દરરોજ ઉત્સવો થાય. દરેકના ઘરમાં સુંદર મજાના ભગવાનના મંદિરો હોય. આપણા ઘરે મંદિર હોય પણ ઘરમાં ખૂણો જ્યાં કામમાં ન આવવાનો હોય ને દાદરા નીચે ભગવાનને રાખી દો. આચાર્યની પરંપરા જુઓ, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્યજી, આ બધા દક્ષિણમાં થયા. શંકરાચાર્યજી. જો દક્ષિણના IAS અધિકારી પણ દરરોજ ભગવાનની પૂજા કરતા હોય, કપાળમાં તિલક ચાંદલો કરતા હોય, જરા એ લોકો શરમ ન રાખે. આપણે તો તિલક ચાંદલો કરવો હોય તો શરમાય. પદ્મનાભ દક્ષિણમાં જે ભક્તજનો ગયા હશે એને ખ્યાલ હશે. પદ્મનાભમાં કેટલું સોનું નીકળ્યું ખબર છે? ઘણું બધું સોનું નીકળ્યું. ત્યાંના જે રાજા છે આજ પણ લગભગ એમની 70-80 વર્ષની ઉંમર હશે તો દરરોજ પદ્મનાભ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવે. દરરોજ
અને મંદિરે આવ્યા પછી ભગવાનની 1 કલાક પૂજા કરે. કદાચ જે દિવસે ન આવી શકાણા હોય ગમે તે કામને કારણે, તો પછી બીજા દિવસે આવે ને તો 2 કલાક સુધી ભગવાનની પૂજા કરે. રાજા હોવા છતાંય દરરોજ પદ્મનાભ ભગવાનના દર્શન કરવા માટે, પૂજા કરવા માટે આવે. કર્ણાટકમાં ઉડુપી નામનું ગામ છે, ઉડુપી. ત્યાં એક કનકદાસ ભગવાનના ભગત થઈ ગયા. પંચમ વર્ણના હતા. પંચમ વર્ણ એટલે નીચ જ્ઞાતિનો હતો, પણ એનામાં ભક્તિ એવી. દરરોજ ભગવાનના દર્શન કરવા માટે આવે, પણ પંચમ વર્ણ હોવાને કારણે ત્યાં મંદિરમાં એને જવા ન દે. ઉડુપીમાં આજ પણ ભગવાનનું મંદિર છે. તો પછી દરરોજ ભગવાનની ધજા હોય ને મંદિર ઉપર, એ ધજાના દર્શન કરી લે અને મંદિરને બહારથી પ્રદક્ષિણા ફરી એકવાર બરોબર આવ્યા દર્શન કરવા માટે, ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, હું પંચમ વર્ણમાં જન્મેલો છું, જેને કારણે તમારા દર્શન મારાથી થતા નથી, મને મંદિરમાં પ્રવેશ આપતા નથી. હે પ્રભુ, તમે મારા ઉપર દયા કરો, મને તમારા દર્શન આપો. કનકદાસ આ રીતે ભગવાનને પ્રાર્થના કરીને તો ભગવાન જ્યાં સિંહાસનમાં બિરાજમાન હતા ને, એની પાછળની દિવાલ હોય ને, દિવાલ તૂટી અને ભગવાન આ બાજુ આમ દર્શન આપતા હતા ને, એ ભગવાન આ બાજુ ફરી અને પેલા કનકદાસને કહે છે કે કનકદાસ, લે તું દર્શન કરી લે. ત્યારથી પાછળની દિવાલ તોડી અને ભગવાને કનકદાસને જે દર્શન આપેલા, ત્યારથી અદ્યાપી પર્યંત ઉડુપીમાં જે ભગવાનનું મંદિર છે, પદ્મનાભ ભગવાન, આજ પણ